સીતારામ, જય શ્રી કૃષ્ણ. દાયરા ને દાયરો બધા મજામાં. વાગવામાં વાગ્યા 7:30 ને જો મેં રોટલા અને રોટલી બધું બનાવી લીધું અને ખાંડ ખજૂરો જાય એ આપણે કઈ સાઈની વિડીયો નથી બનાવ્યો, અમારું ધ્યાન પડી ગયું. જો મિત્રો આને કહેવાય ખાંડ ખજૂરો. એમાં જ્યાં કવડે ને તો ખંજવાટ બહુ આવે મિત્રો. ખેડૂત ભાઈઓ ને પશુપાલક ભાઈઓ છે ને એ આને વર્તી લે છે. આને કહેવાય ખાંડ ખજૂરો. બાકી એરમાં રહેતા હોય ને અમુકને ખબર હોય, બાકી ન હોય. જોઈ ધીરે ધીરે થતો લીમડામાં જાય. વિશે બહુ મોટો નીકળ્યો, ઉનાળામાં બહુ નીકળે. બાકી તો જો ખાંડ ખજૂરા પાસેથી આપણે આવતા રહ્યા. સોલા પાસે રોટલા બની ગયા, રોટલી બની ગઈ. તો મિત્રો અહીંયા કૃષ્ણ ગવાર બટેટાનું શાક નાખે. માખણ ગરમ મૂકું, ચૂલો છે સાદો. પાછો તાપ નથી થતો અટાણે સાટા સુટીનો. હાલો મિત્રો, તો માખણ મૂકી દીધું ગરમ. તો માખણ આખડી જો ગરમ થઈ જાય અને ફૂલગરને છે ને ટિફિન બાંધતું જાવું. ને એમાં શું છે, કાલે બપોરે ત્યાં અમારા ફૂઈને ત્યાં બાજુમાં રહીએ ને, તો કાલે બપોરે ત્યાં મહેમાન હતા, ત્યાં ખાઈ લીધું. પછી આ સાટા સુટીનો ધક્કો નહીં. મિત્રો મારા પાસે માઇક છે, એવા હારું હું એ માઇકમાં બોલું બરોબર. તો મારી માનો અવાજ તમને ઓછો આવી છે, મારો વધુ આવી છે, કારણ કે માઇક મારા મોઢા પાસે છે. મારી માં કાલ વિડીયો જોયો એટલે મને બાકી હે. મિત્રો સોર કપડાઈ ગયો, તમારા સામે વાતો કરતી હતી. સોર કપડાઈ ગયો. આ કૃષ્ણ એ છે ને માઇક ચાલુ કરી અને ઓટા ને ગોટા વાર્યા હોય. હું વિડીયો જોઈ નથી, મને ખબર પડી ગઈ, બાકી મને કઈ ખબર નહીં પડે. હાલો દૂધ ભરી દઉં. હજી તાઈ લહણ ફોલે. જય માતાજી ને હર હર મહાદેવ બધાઈને. તો છે ને હું લહણ ફોલું ને લગભગ 2 દી થયા ને તમને જોતા હે હું ઇન્ડોર ઈસકતા વાતો કરી નાખું તમારા હામિયું. મેં પેલા ગવાર મર્યા, પછી બટેટા મર્યા. હમણાં લગભગ 2-3 દી થયા ને તો બધાને બટેટા જ ખવડાવું હું, કારણ કે દુકાને જે ગુણ આવી ને બટેટાની, એમાં ડાગા વાળું એવા બટેટા હોય ને અમે કાઢી લઈએ, પછી ઘેરશા કરી નાખીએ. એ વેસવામાં ન જ આવવા દઈએ. હા, ખોટું બગાડ ન કરાય. એટલે ઘેર પછી હા પપ્પા હા આ છે મિત્રો રોટલા. અમારે ટીણિયાને દઈ દીધો ને પછી જા ટાઢા રોટલા એટલા વધે. કૃષ્ણાને કીધું થોડા ઘડ બગાડ કરીમાં આવે, રેવા દે તું. આ લક્કીના ભાગના રોટલા બધા કરી નાખો કટકામાં. હજી એક રોટલી છે, ઉખેડી લીજો. અરે અરે પણ ભાઈ ભાઈ, બાપો બાપો. હાલો મિત્રો, તો આપણે માખણ ખદખદવા માંડ્યું અને એની પાસે નહીં બેહવું પડે, કારણ કે થોડું હે, જો વધારે હોય તો ઉભરાઈને જાય. બરાબર થોડો ઘણો સાઈનો ભાગ હોય. બાકી મિત્રો ડ્રેગન ફ્રૂટ ની થઈ જમાવટ, પાલર પાણી જડીને. હાલો મિત્રો, તો હવે આવી ગઈ હું તબેલામાં, એટલે કે તબેલીમાં આવી ગઈ. નાનકડી એવી અમારી છે તબેલી, તોય અમારે મને મિત્રો તબેલો જ છે બરાબર. ને કાલ હાંજી એટલા માદણા હતા ને અટાણે એટલા માદણા છે. ભેહુંનો એમ કે આમ વાહિંદુ ઓછું હોય સાણ ને, પણ આ હાલા સાલા કરીને ઉખેડી નાખ્યું એટલે ગારો વધારે થાય, એટલે એમ થોડુંક વધારે ઉહળવું પડે. આવું બધું છે ને, આમાં ધીરે ધીરે હાલ્યા થાય. જો પડીએ તો અટાણ ધંધે લાગી મિત્રો. કે આપણું બકાલું જેવું થયું જમાવટ. રીંગણીના છોડવા, તુરિયાના વેલા. બાકી આ છે મિત્રો, આ ઝાડવાનું તમને વાત કરું ને, આ છે મિત્રો ઉમરો. એમ કે ઉમરો ઉજેરીએ ને તો બહુ સારો, એમાં બધું પંખીડાનું ખાવું આવે. બાકી આ છે મિત્રો પોપિયો. જવું તમે હવે પોપિયાની થાય જમાવટ. બાકી મિત્રો ટીલીઓ ધાવે અને નીતિનને હવે ગાય દોવાની બાકી છે, સેલી રહી. તો ફૂલગર જાય મિત્રો ખાંડ લઈને. હજી થોડું ખાંડ ઘટ્યું ગાયને, ગાય છે જડી ખાવામાં. જવું મિત્રો બતાડું. જ્યાં રસના તગારામાં મૂક્યું હતું પાછું ભરી આવ્યા. હાલો પાવરો ખાઈ લીધો, હાલો પાવરો કાઢી લીજો. હાલો મિત્રો, તો આ ભૂરીનું ખાંડ મૂકી દઈ ગમાણીમાં. નકર અહીં જો હેઠું મૂક્યું ને એ ધીરે રીકતા ધીરે મંડો ખાવા. હાલો મિત્રો, મારી લીધો ને બાકી ઘુમરો આપણે તો ઠીક એમ છે મિત્રો. ને બાકી તો જીવ ભરીને રાખ થાય. સાર ભીંજાઈ ગઈ મિત્રો, એની વાત જવા દો તમે. હવે ભીંજાઈ ગઈ ને પેલા ખવરાય હું અને પછી
ઓલીને રૂમમાં પૂરી ને ઈ અડધી તો ભીંજાઈ ગઈ, અડધી કીક કોરી હે ને અડધી કીક ભીંજાઈ ગઈ, એવું બધું છે મિત્રો આમાં બધું. બાકી હાલો આપણે પાસે પગે વયા જઈ, જો કૃષ્ણ કેમ જાય એવી રીતના મિત્રો. તો અહીં લાઈટ નથી મિત્રો, તો સાય પણ બની ગઈ. હું આવતી રહી મિત્રો, તો કૃષ્ણને હજી લહણ ફોલાણું ને બગા લેતી ની ડાલામાં થા કે તમને વાલી સરકારી નોકરી રે. પછી ખબર નહીં. અમને વાલો અમારો તબેલો કહી દે ને, અમને વાલો અમારો ભીહુનો તબેલો, અને વાલો અમારો વાહિંદો, મેરે બાપू की कंपनी. બાપુ કી કંપની, વાલા અમારા વાહિંદા. ના મળી વાહિંદા તા વાલા નો લાગે. ત્યાં તો તારા ડોહ ઢગલા પડ્યા વગડી જોઈ આવી. મળી હારી જાય હું તું એમ બોલ માં તારી હરાઈ ભલાઈ. નહીં. તું તો કેતી હોય કે ઓલા કેવા કહે મરદ કો કભી, गरज नहीं हो. હા તો પછી શું છે બીજી વાત? लेकिन मर्द वहां पे हार जाता है, उसका क्या करूं मैं? मर्द को वहां पे दर्द होने लगता है. क्या करूं बोल. कहीं नहीं करेगा. मर्द को यहाँ पे दर्द होता है, यहाँ पे तगारा लेना पड़ता है ना, अठारिया तो दर्द होने लगता है. इतना हायला रखे, और ऊपर से साण साण वाली भराई रहती हूँ मैं आखी. गोबर गोबर के वाली. हाँ फिर गंध आती है, बहुत गंदी गंदी गोबर की गंध आती है. अच्छी फीलिंग आती है. अरे माता रे पण इंग्लिश समरा काठी गई. हिंदी हिंदी ये फीलिंग इंग्लिश शब्द है. अच्छा हाँ वाह. चलो तो હવે वीडियो बहुत लंबा हो जाएगा, तो यहाँ का वीडियो सुबह का अभी यहाँ ही एंड करते हैं. फिर मिलेंगे नेक्स्ट वीडियो में, नेक्स्ट व्लॉग में नहीं, नेक्स्ट वीडियो में मिलेंगे. મિત્રો તો અટાણા વાગ્યા ને બધાય કામકાજ કરીને આપણે થઈ ગયા નેવરીના. હાવ નેવરીના થઈ ગયા એટલે આપણે ઈસકવા માંડ્યા ને નેવરીના તો જો કે હાવ નથી આ વાહિંદા નાખવા જાવું. પાણી જો ઘેર ભરી લીધું મીએ ને અમારી માં ટાંકાની બધું ભરે, તો હવે પાણી ભરાઈ જાય ને એટલે મા દીકરી બે વાહિંદા નાખવા જઈએ. મા દીકરી જઈએ કે હવે મારી માં કીને લઈ જાય મારા નીતિનમાંથી. એ કંઈ નક્કી ન કહેવાય બરોબર, પણ હવે છે ને હું નીતિનને વદાળ કરવાની છે કે ભાઈ નીતિનને વાહિંદા કરવા લઈ લે મળીને. કારણ છે કે મારા પપ્પા ખબર બધું ઢોરનું કરીને જાય, નીતિને એટલું બધું કંઈ ઢોરનું કરવાનું ન હોય. તો હવે આખડી હાલો હું તમને કન્ટિન્યુ દેખાડતી જાઉં. નીતિને બરકું બરોબર ને અમે ત્રણેય પાકીએ બરોબર. મારા નીતિનમાંથી જી પાકીને વાહિંદા કરવા જવાનું પાકુમાં. મારી માં કે આ પાકું એ કે, તો હવે મારા નીતિનમાંથી જી પાકીએ ને વાહિંદા કરવા જવાનું છે. તો હાલો કન્ટિન્યુ બન્યા રહેજો તમે વિડીયામાં, જોઈએ કોણ પાકે. હાલો મિત્રો તો આપણે વિડીયો સ્ટાર્ટ કરી દીધો. એક નીતિના ફોનમાં જો અહીં સ્ટાર્ટ કર્યો ને એક મારા ફોનમાં આમાં ચાલુ રાખ્યો વિડીયોનું. કારણ એ છે કે પાકી એ અહીં દેખાડવું પડે ને આ ફોનમાં ઊભા હોય એ દેખાડવું પડે ને, એટલે તો મારી માં નીતિન બે જો તૈયાર થઈને ઊભી ગયા પાકવાની તૈયારીમાં. એમ નહીં પાકવાનું, આમ પાકવાનું. આમ પાકવાનું હોય, એમ ન હોય. અમે તો પેલા આમ પાકતા આમ કરી. એ એમ નો પાકતા નથી આવડતું, ન્યાલ થઈ ગયા. તમારા જમાના વયા ગયા. અમારા જમાનામાં આમ પાકતા. ઉભી રે, આમાં એક હાથ દે કીશું, આમ કરી હાથ દે, આમ કરીને આમ ભેળો કરીને પછી આમ કરીને આમ પાડે તાળી. એમની તો એમાં હાથ કયો માનવાનો, આ હાથ કે ઓઈલો હાથ? હજી આમ પાડે ને એમ ઈ નથી પાડવી. પાકું કહેવાય ને આમ પાડે ને ઈ નો પાકું કહેવાય. હાલો આમ પાકવું આમ પાડે. પાકો નકર. હાલો થઈ જવા ઈંડા. હાથી નો ધોરો ચાલો જોઈએ. તારો હાલો પાઈ ગયો. એ આવું ના ના મળે ના પાછું હજી એક ફેર હું ઝીણકી છે માં હું માઇક લેવા ગઈ ઘરમાં એટલી ઘડીમાં તમે બે કઈ કરી નાખ્યું. મારી વારી કરી નાખી. હાલો નહીં નહીં, મારી વાત હવે ઈને જ જવાનું. તું મારી વાત ભાઈ હજી ઈ છે ને પેલું વેલું હાલો ખોટું કહેવાય. પાછું બીજું હાલો પાછું હાલ વાત દીકરા કેમ કરવાના એ હા નહીં, મારું એક ખોટું કહેવાય. હાલો હાલો બે નું એક એક ફેરે માપ છેલ્લી ફેર હાલો જી થાય બસ. ફેરે હવે તારો નહીં, હવે તારે જ જવાનું છે. બે ફેરે ખોટું જ કહેવાય. ઈ નો હાલે નીતિ. હાલો પહેલી વાર પાકી ની હવે તારે જવાનું, હવે સીટિંગ મળી. હાલો મારો હાથ ધરારથી કપડા આવ્યો તો દી. હાલો ભાઈ હવે કઈ માથા કોઈ દેખ કરી તારે કરવાનું છે રોટલા નીતિ લાવવાનું છે.
નીતિનને વાહિંદા નાખવા આવવાનું છે બરાબર ઓકે હા તો આ પાણી છે ને આ ફાડું તો ઓલું ભરાય આપણે ખાણ કરીએ એ જરીક ફેરવી નાખજે હું નીતિન માં દીકરો નાખીએ બી વાહિંદા અને અમારું તો છે ને મિત્રો ને વાહો દઈને ઊભી ગયા મિત્રો અમારે તો બધું આવું કામકાજ હાલે છે તો તમે જોઈ શકો છો મિત્રો આ ક્યાંથી પાકવાનું યાદ આવી ગયું કઈ ખબર જ નમસ્તે નથી હાલો આવજો બધા આવજો હાલો મિત્રો તો આપણે વિડીયો સ્ટાર્ટ કરી દીધો એક નીતિના ફોનમાં જો અહીં સ્ટાર્ટ કર્યો ને એક મારા ફોનમાં આમાં ચાલુ રાખ્યો વિડીયો નું કારણ એ છે કે પાખી અહીં દેખાડવું પડે ને આ ફોનમાં ઉભા હોય એ દેખાડવું પડે ને એટલે તો મારી માં નીતિન બે જો તૈયાર થઈને ઉભી ગયા એમ નહીં પાકવાની તૈયારીમાં એમ નહીં પાકવાનું આમ પાકવાનું આમ પાકવાનું હોય એમ ન હોય પેલા આમ પાકતા આમ કરી એ એમ નો પાકતા નથી આવડતું ન્યાલ થઈ ગયા તમારા જમાના વૈયા ગયા અમારા જમાનામાં આમ પાકતા ઉભી રહે આમ એક હાથ દે કીશું આમ કરી હાથ દે હા આમ કરીને આમ ભેળો કરે ને પછી આમ કરીને આમ પાડે તાળી એમની તો એમાં હાથ કયો માનવાનો આ હાથ કે ઓઈલો હાથ હજી આમ પાડે ને એમ ઈ નથી પાડવું પાકું કહેવાય ને આમ પાડે ને ઈ નો પાકું કહેવાય હાલો આમ પાકો આમ પાડે. પાકો નકર હાલો એકલી નાખી આઈ જાવ આઈંદા હાથી નો ધોરો ચાલો જોઈએ સારું હાલો પાઈક જો એ આવું ના ના મળે ના પાછું હજી એક ફેર હું ઝીણકી છે માં હું માઈક લેવા ગઈ ઘરમાં એટલી ઘડીમાં તમે બે કઈ કર નાખ્યું ફરી નથી કરને ચાલો નહીં નહીં મારી વાત હવે સાંભળ. ઈને જ જવાનું તો મારી વાત સાંભળ. હજી ઈ છે ને પેલું વેલું હાલો ખોટું કહેવાય પાછળ બીજું હાલો હાલો પાછું હાલ મારો દીકરો હાલ. કેમ કરવાનો એ હા નહીં મારું એક ખોટું કહેવાય હાલો હાલો બે નું એક એક ફેરે માપ છેલ્લી ફેર હાલો જી થાય બસ ફેરે. કોઈ નહીં. નીતિન, હવે તારો નહીં હવે તારે જ જવાનું છે બે ફેરા ખોટું જ કહેવાય ઈ નો હાલે નીતિન. હાલો પહેલી વાર પાકી ની હવે તારે જવાનું હવે સીટિંગ મળી હાલો મારો હાથ ધરારથી કપડાયો તો તી હાલો ભાઈ હવે કઈ માથાકૂટ નથી કરી તારે કરવાનું છે રોટલા નીતિન આવવાનું છે નીતિન ને વાહિંદા નાખવા આવવાનું છે બરાબર ઓકે હા તો આ પાણી છે ને આ ફાડું તો ઓલું ભરાય આપણે ખાણ કરીએ એ જરીક ફેરવી નાખજે હું નીતિન માં દીકરો નાખીએ બી વાહિંદા અને અમારું તો છે ને મિત્રો ને વાહો દઈને ઊભી ગયા મિત્રો અમારે તો બધું આવું કામકાજ હાલે છે. તો તમે જોઈ શકો છો મિત્રો આ ક્યાંથી પાકવાનું યાદ આવી ગયું કઈ ખબર જ નમસ્તે. નથી હાલો આવજો બધા આવજો મિત્રો તો તમે જોયું ને એ નીતિન પીન ક્યાં હાલો ભાઈ નીતિન પીન ભેગી લઈને વયો ગયો ફોન ની તો આપણે પીન લઈ આવીએ મેં રોગું માઇક પહેર્યું અટાણા મિત્રો હાલો નીતિને મારી માં નાખ્યા વાહીદા ને હું કરી રોટલા કેમ બાકી કઈ ઘટે નીતિન કેટલી ફેર પાઈકો તો કેટલી સીટિંગ કરતો તો એવી સીટિંગ કરાય નહીં કોઈ દિયો એ તો હું મેં એક ફેર કરી હતી એક ફેર મેં કીધું તારું માપ હાલો એ તો ઘડીએ કીએ માફ કરી દો એ હાલે કઈ ચાલે એને જવું પડ્યું ને આઈંદા નાખવા જાજુ ખોટું હાલે નહીં મિત્રો તો આપણે કરવાના હતા રોટલા તો આપણે તાપ કરી નાખ્યો જોઈ લ્યો તમે મસ્ત મજાનો તાપ થઈ ગયો છે ને બધું ત્યારે કરી લીધું તો આગળ આપણે બેસી જાય રોટલા કરવા અને જોઈ લ્યો મિત્રો પાણી આવ્યું હતું તો આપણે મસ્ત મજાનું પાણી ભરી લીધું અને મારી માં નીતિન બે નાખતા વાહિંદા તો હાલો આપણે એની મુલાકાત કરાવી આવીએ આજ નીતિનનો વારો સડી ગયો વાહિંદા કરવાનો તો મિત્રો તમે જોઈ શકો છો તબેલાની મોજ નીતિન માથે કોથળી પહેરીને વાહિંદા નાખે જોઈજે હો આખડી ચડાઈ છે તગાર વાહ વાહ આમાં ભૂંડાઈ હોય ને મિત્રો એવું કઈ ન જોઈ લ્યો મિત્રો ભૂંડાયું જોઈ લ્યો મિત્રો ઓઢણ તું કામ કરે ઓઢણ તું લાઈન સાઈડ માં મારા કલેજા જો તારે પતરા કેવા કામ કરે એમ કે પતરા બહુ સારા કામ કરે નીતિન જો ઠલવે તગારું મિત્રો જો હેઠું પછાડે જો જોઈ લો ના જોઈ લો કુંડી ખાલી થાય આપડી કુંડીમાં પાણી જરા ગંદુ છે એટલે અહીં ખાલી થાય છે બરોબર બારોબાર એટલે અહીં મોઢાડિયા માડણા ન થાય એ તો મળ્યો તમારે જોવાનું મારે તો તાપ બૈરો જાય થી જાઉં વાહિંદા નાખવા હવે હા તમે વાહિંદા નાખી દો
શકો છો મિત્રો તમે, વરસાદ 2 દી થયાનો લોહી પી ગયો હમણાં તા. એટલા લુગડા તા માન ધોયા અમે માં દીકરીએ, તતા વરસાદ ટીપ ટીપ ચાલુ થઈ ગયો પાછો, જોઈ ગયો તમે. 2 દી થયાના થવામાં ધરવી દીધા, એમાં કઈ ઘટે જ નહીં. એટલા લુગડા માન ધોવાણા ને વરસાદ જો સાટા ચાલુ જ છે ધીરે. ને મિત્રો અત્યારે વાગી ગયા છે 5, સાંજના 5 વાગી ગયા છે. ટાઈમ કહેતા ભૂલી ગયા, પણ હવે કહી દઉં. હાલ છે ને કાંઈ વાંધો નહીં, હાલ છે. જો તમને ગમ્યું હોય તો વિડીયોને લાઈક કરી દીજો, શેર કરી દીજો, અને તમે મિત્રો ચેનલમાં નવા હોય તો તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી દીજો. અને તમને બધાને ખબર જ છે કે આ મિક્સર કેવા હાટું પડ્યું, આ ડબલો હું કામ રાખ્યો, પછી એમાં સીટીયું થાય, એટલે આ અલગ જ પ્રકારની આપણે એક રેસીપી બનાવવાની છે. જો મિત્રો રેસીપી જો આપણી રેસીપી સક્સેસ થાય તો આપણે કાલના વિડીયોમાં આ રેસીપી મૂકી એ થાય નહીં થાય દેખાડવાની જ છે. જેવી થાય એવી હાલો બતાવી દઉં. બરાબર, હવે તો આ રેસીપી બનાવીએ તો આ તો તમારે એવું છે ને બીજા વિડીયોમાં જોવું જોઈએ, કારણ કે આ વિડીયોમાં હું તમને હવે સબસ્ક્રાઇબ કરતા જજો, નોટિફિકેશન આવી જાય. જી ઠીક લાગે કહી દો. નોટિફિકેશન દબાવતા રહેજો તમને વિડીયો જોવા મળે. બરોબર, મિત્રો આજનો વિડીયો પૂરો કરી દઈએ અને મારે આપણે બીજા વિડીયોને શરૂઆત કરીએ. આવજો બધા.